વરસાદ બાદ ગુજરાતના રસ્તાઓની ખખડધજ હાલત થઈ ચૂકી છે। અનેક શહેરોમાં મુખ્ય રસ્તાઓ પર ખાડાનું રાજ છે। અમદાવાદ આબુ રોડ નેશનલ હાઈવે પર મસમોટા ખાડા પડ્યા છે। એક બે નહીં, પાલનપુરમાં નેશનલ હાઈવે પર સેંકડો ખાડા છે। હાઈવે પર ખાડાઓમાં પટકાવવાથી થઈ રહ્યા છે અકસ્માત। ટોલ ટેક્સની બાજુની અંદર જ એટલા બધા મોટા ખાડા પડી ગયા છે કે વાહન ચાલકોને એટલી પરેશાની થાય છે। મારે ખુદને પણ ગાડી લઈને હું નીકળ્યો તો મારી એક્સલ તૂટી ગઈ। હમણાં એક ગાડી પલટી ખાઈ ગઈ અને બહુ ખાડાનું કોઈ ધ્યાન લેતું નથી। आबू रोड अहमदाबाद एक्सप्रेस हाईवे है, सभी पे खड्डे कम से कम हर साल मतलब टोल के बाजू में ही है, लेकिन ये सही नहीं कर रहे हैं। कारी लगा के चले जाते फिर वही हादसा होता है बार बार। हमारे यहाँ 2-3 बार यहाँ हादसा हो चुका है। मैं एक ड्राइवर हूँ, इसीलिए टोल के पास है, टोल पूरा वसूलते हैं लेकिन खड्डों का कोई मतलब निवारण नहीं कर रहे हैं। सामान्य वरसादमां ज पालनपुरमांथी पसार थता आबू रोड अमदावाद जे नेशनल हाईवे छे ते हाईवे पर मसमोटा खाड़ा पड़ी गया छे। आप जोई रह्या छो के अत्यारे अमे आ नेशनल हाईवे रोड पर छीए अने जे रीते लाइनसर कतारबंध अहींया मसमोटा खाड़ा पड़ी गया छे, जेना कारणे जे અહીંથી પસાર થતા જે વાહન ચાલકો છે તે મહા મુસીબતે ખાડા ટાળીને પસાર થવા મજબૂર બન્યા છે। મહત્વની વાત એ છે કે એક બે નહીં પરંતુ લાઇનસર કતારબંધ મસમોટા ખાડા પડી જવાના કારણે અનેક વાહન ચાલકો છે તે પરેશાન થઈ ઉઠ્યા છે। 2 દિવસ પહેલા જ આ ખાડાના કારણે એક અહીંયા ટ્રક પલટી હતી ને જે ટ્રક માલિક હતા તેમને મસમોટું નુકસાન થયું હતું। તો અહીંથી નજીક જ ટોલ ટેક્સ છે આવી રહ્યો છે ને અહીંથી તમામ જે વાહનો પસાર થઈ રહ્યા છે તેમના પાસેથી મસમોટો ટોલ છે તે વસૂલવામાં આવી રહ્યો છે, પરંતુ નેશનલ હાઈવે દ્વારા આ જે ખાડાઓ છે તે ખાડાઓનું સમારકામ છે તે કરાતું નથી। વરસાદ હોય તો આ ખાડાઓની અંદર પાણી ભરાઈ જાય છે ને જેના કારણે અહીંથી પસાર થતા જે વાહન ચાલકો છે તેમને આ ખાડા છે તે દેખાતા નથી ને ખાડાની અંદર તેમના જે વાહનો છે તે વાહનો પટકાવાના કારણે અકસ્માતો થાય છે। વારંવાર અકસ્માતો થઈ રહ્યા છે। અનેક જે વાહન ચાલકો છે તેમના વાહનોને પણ નુકસાન પહોંચ્યું છે, પરંતુ તંત્ર દ્વારા કે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આ ખાડાઓનું સમારકામ કરાતું નથી, જેને લઈને જે વાહન ચાલકો છે તેમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। મહત્વની વાત એ છે કે ટોલ ટેક્સ તો વસૂલવામાં આવે છે, અહીંથી પસાર થતા જે વાહન ચાલકો છે તેમને સુવિધા આપવાની પણ વાતો થઈ રહી છે, પરંતુ કોઈ પણ પ્રકારની સુવિધાઓ મળતી નથી। ટોલ ટેક્સના બાજુમાં જ આ મસમોટા ખાડા પડી જવાના કારણે અનેકવાર અકસ્માતો જે સર્જાઈ રહ્યા છે, જેને લઈને હવે એક જ સવાલ થાય છે કે નેશનલ હાઈવે ઓથોરિટી ક્યારે જાગશે ને ક્યારે આ ખાડાઓનું સમારકામ છે તે કરશે। અલ્કેશ રાવ, જી મીડિયા, બનાસકાંઠા।